ઓમ ગણેશ. ચાલો સત્સંગ કરીએમાં હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થીઓ માટે એક એટલું નાનકડું નામાવલીનું સ્તોત્ર અથવા સ્તોત્ર છે ને એના નામો છે 28 નામ. તો હું તમને આજે નામાવલી શ્રવણ કરાવીશ ને તમે સ્ક્રીન ઉપર જોઈ પણ શકશો. બીજું કાંઈ જ નહીં, જો છોકરાઓને ખૂબ જ વિદ્યાવાન, બુદ્ધિવાન, જ્ઞાનવાન અને ભણવામાં હોશિયાર અને પરીક્ષામાં ઉત્તીર્ણ જો આપણે બનાવવા હોય, એની સાથે સાથે એવું કહેવાય છે કે જે છોકરાઓ કદાચ જલ્દી નથી બોલતા અને એમને બોલવામાં તકલીફ થાય છે કે મોડા બોલે છે. અમારી પાસે ઘણા એવા જન્માક્ષર લઈને લોકો આવે છે કે આટલા વર્ષના થઈ ગયા પણ હજુ છોકરાઓ બોલતા નથી. જો એવી પણ સમસ્યાઓ હોય તો એમના માટે આ જે નામાવલી છે એ રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે અને આ અમારા પણ અમુક અનુભવો અમને પ્રાપ્ત આમાં થયેલા છે. હવે આ જે સ્તોત્ર છે એને તો પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જ્ઞાન, સરસ્વતી માતાનું બીજું નામ છે પ્રજ્ઞા. તો આપણે આપણા જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવા, સારી વાણી પ્રાપ્ત કરવા, બુદ્ધિ પ્રાપ્ત કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા અને પ્રજ્ઞાન સ્વરૂપે માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આનો રોજ પાઠ કરવો જોઈએ. અને હું સરળ ભાષામાં કહું, આપણી ગુજરાતી દેશી ભાષામાં, કે રોજ છોકરાઓને આ 28 નામ શીખવાડી દો. અને નાનપણથી આજે માતા પિતા બીજું કંઈ છોકરાઓ કરે ના કરે પણ નાની ઉંમરથી જ્યારથી એ સમજણા થાય ત્યારથી એમને એક ટેવ પાડો, સાથે ઉભા રહો અને 28 નામ બોલાવવાની શરૂઆત કરી દો. ધીમે ધીમે જેટલા મોટા થશે તમે પોતે જોજો એ તમારા દીકરાઓ કેટલા વિદ્વાન થઈને, કે દીકરા દીકરીઓ બધા સંતાનો કેટલા વિદ્વાન થઈને આગળ વધશે. જીવનમાં તમને કોઈ કમ્પ્લેન નહીં રહે. અને આ બહુ જ અનુભવિત છે. લાખો લોકોનો આનો અનુભવ છે. ઘણા લોકોને ત્યાં મુખપાઠ છે, કોઈ સ્તોત્ર બોલે છે અને કોઈ નામાવલી બોલે છે. તો હું નામાવલી કહીશ એટલે છોકરાઓને થોડું ઇઝી રહે. છોકરાઓ જો ભણવામાં કોઈ પણ પ્રકારે નબળા હોય તો આનો પાઠ કરવાથી એ સબળા થશે અને આનો પાઠ કરવાથી ધીમે 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 એ આગળ પણ વધશે. હવે આનું મૂળ અનુષ્ઠાન કે આની શરૂઆત કેવી રીતે કહી છે, તો કોઈ પણ પ્રકારનું પુષ્ય નક્ષત્ર હોય, ચાહે કોઈ પણ મહિનાનું, એવું જરૂરી નથી કે રવિ પુષ્ય હોય કે ગુરુ પુષ્ય હોય, દર 27-28 દિવસે એકવાર પુષ્ય નક્ષત્ર આવતું હોય. તો પહેલી વખત જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ને ત્યારે એક વખત આનું અનુષ્ઠાન શરૂ કરો. હવે આમાં તો શબ્દ વાપર્યો છે કે 10,000 પાઠ કરવા, એનો પછી દશાંશ, યજ્ઞ, તર્પણ, માર્જન આદિ બધું થતું હોય. પણ માની લો કે ચલો 10,000 પાઠ એટલે બહુ મોટું અનુષ્ઠાન થયું. જોકે આ સ્તોત્ર નાનું છે, 2-5 બ્રાહ્મણ ભેગા થાય તો એક દિવસમાં કરીને દશાંશ, યજ્ઞ, તર્પણ, માર્જન આદિ કરી શકે છે. જો તમારે કરાવવું હોય તો પણ, અને ના પણ કરાવી શકો તો તમારે ખાલી શું કરવાનું કે પુષ્ય નક્ષત્રમાં આ સ્તોત્રનો આરંભ કરો. તમે તમારા દીકરાઓ માટે, માતા પિતા પણ જાતે કરી શકે છે અને સંતાનોને પણ શીખવાડવાનો પ્રયત્ન કરો. તો પહેલા દિવસે પુષ્ય નક્ષત્રના દિવસે એકવાર 100 પાઠ કરી લો અને એના પછી રોજ સવારે 10-10 પાઠ કરવાની આરંભ કરી દો, શરૂઆત કરી દો. બીજું વિશેષ કોઈ આનું વિધાન નથી, બીજું કંઈ જ નથી. પુષ્ય નક્ષત્રમાં મહા અનુષ્ઠાન તરીકે 10,000 પાઠનું અનુષ્ઠાન છે. જો તમે સશક્ત હોય તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવો. તમે સશક્ત ના હોય તો માતા પિતા કે સંતાનો સાથે એકવાર પુષ્ય નક્ષત્રમાં 100 પાઠ કરી લો. પછી એના પછી રોજ 10-10 પાઠ કરો. એટલે આ વસ્તુ એકવાર ત્યાં સિદ્ધ થઈ જશે અને પછી એ તમને ફળ આપવાની શરૂઆત કરશે. અને એના પછી રોજ તમે 10-10 પાઠ કરો. ખાલી જે છોકરીઓ હોય, બહેનો હોય તો 5 દિવસ છોડી દે, એના પછી આ પાઠ આપણે તમે કરી શકો. હવે એક બીજો પ્રશ્ન કે આ પાઠ કયા ભગવાન આગળ કરવો? સરસ્વતી માતાનો ફોટો હોય તો ફોટો, મૂર્તિ હોય તો મૂર્તિ, એની સામે કરો. અને હું એ કહીશ વિદ્યાર્થી અવસ્થામાં તો આ કદાચ તમે કોઈ સંયોગવશ હોસ્ટેલમાં કોઈ રહેતા હોય, કદાચ કોઈ એવી જગ્યાએ રહેતા હોય કે જ્યાં સરસ્વતી માતાનો ફોટો, મૂર્તિ કે મંદિર કશું ના મળે તો શું કરવું? તો કંઈ જ નહીં, તમે પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મોઢું રાખી અને આનો પાઠ 10 વાર કરો. હવે 28 નામાવલી છે તો એને 10 વાર તમે બોલવાનું, એટલે 280 વાર જેવું થઈ જાય બધા નામ ટોટલ થઈને. અને તમે ઓછામાં ઓછો એક પાઠ કરશો તોય ચાલશે. શરૂઆત તમે એક પાઠથી કરો. તમને ધીમે ધીમે જ્યારે આનું ઉચ્ચારણ ને બધું આવડી જાય પછી ધીમે ધીમે તમે પાઠની સંખ્યા વધારતા જતો. પણ હું તમને અવશ્ય કહું છું આ બહુ જ શક્તિશાળી છે. એને પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર કહેવાય છે. એ જ સ્તોત્રની અંદરથી નામાવલી પણ બને છે, જેને પ્રજ્ઞાવર્ધન 28 નામાવલી પણ કહેવાય છે. તો એ 28 જે નામ છે એ અહીંયા હું તમારી સામે હવે પ્રસ્તુત કરું છું. ને એ 28 નામ આ છે: ઓમ યોગેશ્વરાય નમઃ, ઓમ મહાસેનાય નમઃ, ઓમ કાર્તિકેયાય નમઃ, ઓમ અગ્નિનંદનાય નમઃ, ઓમ સનત્કુમારાય નમઃ, ઓમ સેનામ્ન્યે નમઃ, ઓમ સ્વામિને નમઃ,
ઓમ શંકર સંભવાય નમઃ, ઓમ ગાંગેયાય નમઃ, ઓમ તામ્રચૂડાય નમઃ, ઓમ બ્રહ્મચારિણે નમઃ, ઓમ શિખિધ્વજાય નમઃ, ઓમ તારકારયે નમઃ, ઓમ ઉમાપુત્રાય નમઃ, ઓમ કૌંચારાતયે નમઃ, ઓમ ષડાનનાય નમઃ, ઓમ શબ્દ બ્રહ્મ સમૂહાય નમઃ, ઓમ સિદ્ધિદાય નમઃ, ઓમ સારસ્વતાય નમઃ, ઓમ ગુહાય નમઃ, ઓમ ભગવતે સનત્કુમારાય નમઃ, ઓમ ભોગ મોક્ષપ્રદાય નમઃ, ઓમ પ્રભવે નમઃ, ઓમ શરજન્મને નમઃ, ઓમ ગણાધીશ પૂર્વજાય નમઃ, ઓમ મુક્તિમાર્ગકૃતે નમઃ, ઓમ સર્વારાતિ પ્રમાથિને નમઃ, ઓમ વાંછિતાર્થ પ્રદાયકાય નમઃ. બસ આટલા જ નામ છે અને આ તમે મહાન ફળની પ્રાપ્તિ કરી શકો છો. લખેલું છે કે પુષ્ય નક્ષત્રમ આરભ્ય દશવારમ પઠેન્નરઃ. પુષ્ય નક્ષત્રથી આરંભ કરીને રોજ 10 વાર આનો પાઠ તમે શરૂ કરી દો. આ રુદ્રાયમનની અંદર આપેલું છે સ્તોત્ર, અને પછી તમે તમારા બાળકોની અંદર જુઓ કેટલા ફેરફાર થાય છે. આ સત્સંગ તમને કેવો લાગ્યો અવશ્ય મને જણાવજો. અને શું તમને આ સ્તોત્ર કે આ નામાવલી વિશે ખબર હતી? જો ખબર હતી તો બહુ જ સારું છે, અને તમે એને કન્ટિન્યુઅસ કરજો. તમારા જીવનમાં ઘણા પરિવર્તનો આવશે. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય હનુમાન.